નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આવો નજર કરીએ મહત્વના સમાચાર પર। દર્શક મિત્રો, આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે। ભક્તિ, શ્રદ્ધા અને ગુરુ પ્રત્યે સમર્પણના આ દિવસે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લામાંથી ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણીના સમાચાર સામે આવ્યા છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાના મંડાલા ગામે આવેલા પ્રખ્યાતકર ગંગેશ્વર મહાદેવ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે પૂજ્ય લક્ષ્મણ દાસ બાપુના સાનિધ્યમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની રેલમછેલ જોવા મળી હતી। આશ્રમ પરિસરમાં ગુરુ પૂજન, મહાઆરતી અને ભાવભર્યા ભજન કીર્તનનું સુંદર આયોજન કરાયું હતું। આ મહોત્સવમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દૂર દૂરથી ભક્તો ગુરુજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। ખાસ કરીને સુરતથી વિજયભાઈ ગુપ્તા, રામુભાઈ કુરસદ અને જીતુભાઈ આહિરે આશ્રમની મુલાકાત લીધી હતી। આ સાથે જ કાનૂન કા ન્યાય ગુજરાતી સમાચારના તંત્રી ભગતસિંહ ચૌહાણ પણ આ ભક્તિમય મહોત્સવમાં વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। આશ્રમમાં દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દિવસ દરમિયાન ગુરુદેવ દત્ત અને હર હર મહાદેવના નારાઓથી નાના મંડાલા ગામનું વાતાવરણ પવિત્ર અને ગુંજી ઉઠ્યું હતું। ગુરુ અને શિષ્યના આ પવિત્ર મિલનના ઉત્સવે ભક્તોમાં એક નવો જ ઉર્જાનો સંચાર કર્યો છે। નર્મદાના ડેડિયાપાડાથી અમારા પ્રતિનિધિના અહેવાલ સાથે ન્યૂઝ રૂમમાંથી હું ભગતસિંહ ચૌહાણ, સુરત। Rama Rama